જો તમે તમારા બાળકને કેન્દ્રીય વિદ્યાલય થ્રુ એડ્યુકેટ કરવા માંગતા હો તો 2025-26 માટેના એડમિશનના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. તો એ ફોર્મ ક્યાંથી ભરવાના, કેવી રીતે ભરવાના એ જોઈ લઈએ આજના વિડીયોમાં. અને સાથે સૌથી મોટો બધાને પ્રશ્ન હોય છે કે શું આ સ્કૂલમાં માત્ર ગવર્મેન્ટ ઓફિશિયલના બાળકો જ ભણી શકે કે બીજા સ્ટુડન્ટ્સ પણ ભણી શકે છે? એનો જવાબ પણ તમને મળશે આજના વિડીયોમાં વિથ મી હેલી. કેવી એક ગવર્મેન્ટ સ્કૂલ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંડરમાં આવે છે, અને એટલા માટે જ બધાને એવો પ્રશ્ન થતો હોય છે કે શું ખાલી સરકારી અધિકારીના બાળકો જ આમાં ભણી શકે છે? તો ના, એવું નથી હોતું. જો તમે એક ભારતીય નાગરિક છો તો તમે તમારા બાળકનું એડમિશન ઇઝીલી કેવીમાં કરાવી શકો છો. હવે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવા માટે તમારે જવાનું રહેશે kvsonlineadmission.kvs.gov.in ઉપર. આ સાઇટ ઉપર જઈને સૌથી પહેલા તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એના પછી તમારે 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું રહેશે. સૌથી પહેલો સ્ટેપ છે બેઝિક ઇન્ફોર્મેશનનો, એ ભરીને નેક્સ્ટ કરી દો. હવે તમારે મમ્મી અને પપ્પા બંનેની ડિટેલ્સ ભરવાની છે. થર્ડ સ્ટેપ છે સ્ટેટ સિલેક્ટ કરવાનો. અહીંયાથી તમારું સ્ટેટ સિલેક્ટ કરી લો અને એ અકોર્ડિંગ તમને જે પણ કેન્દ્રીય વિદ્યાલય તમારા ઘરથી નજીક પડી રહ્યું હોય એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. પછી ફોર્થ સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો. આમાં બાળકનું બર્થ સર્ટિફિકેટ જોઈશે અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, આ બે વસ્તુ અપલોડ કરવાની છે. અને લાસ્ટ સ્ટેપ છે ડિક્લેરેશન અને સબમિટ કરવાની. સો આ બધું કરવામાં તમને આશરે 15 થી 20 મિનિટ જેટલો જ સમય લાગશે. અને અત્યારે એડમિશનની પ્રોસેસ હાલ ચાલી જ રહી છે. 21મી માર્ચ 2025 આ છેલ્લી તારીખ છે એડમિશનના રજિસ્ટ્રેશન માટેની. સો જો તમારે તમારા ફેમિલીમાં અથવા તો તમારા ઘરમાં જ તમારા બાળકને તમારે કેવીમાં ભણાવવું હોય તો આ ડેટ યાદ રાખજો અને આ વિડીયો એમની સાથે શેર પણ કરી દેજો. એન્ડ યસ, 18 થી 21 એપ્રિલની વચ્ચે એડમિશનની પ્રોસેસ પણ શરૂ થઈ જશે. તો હવે તમે વધારે રાહ ના જુઓ, ફટાફટથી વિડીયો શેર કરો અને ફોર્મ ભરવાનું શરૂ કરી દો. અને જોતા રહો ગુજરાત સમાચાર. ફોલો કરી લેજો.